મહેસાણામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી રહી છે। શોભાસણ ગામની ડેરીમાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી। કેરીનો રસ બનાવતી સકર ડેરીમાં દરોડા પાડવામાં આવ્યા। ફૂડ અધિકારી બીજે ચૌધરીએ આ રેડ પાડી અને સ્થળ પરથી 990 કિલો કેરી જપ્ત કરવામાં આવી છે। 58,100નો અખાદ્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। 1200 કિલો અખાદ્ય જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। કેરીના રસમાં અખાદ્ય કલર મિક્સ કરવામાં આવતો હતો। રસમાં સેક્રીન ભેળવીને આર્ટિફિશિયલ આખો રસ બનાવવામાં આવતો હતો। ત્યાં રેડ પાડવામાં આવી છે। જનરલી આ લોકો કેરીની સિઝન હોય એટલે કલરનો યુઝ કરતા હોય છે અને આ નોન સિન્થેટિક કલરનો યુઝ કરી અને કેરી રસ બનાવતા હોય છે। તમામને અત્યારે અમે પકડ્યા, બધો જથ્થો જે ડિસ્ટ્રોય કરાયો છે અને પેપ્સીની અંદર આ જે સેક્રીન છે એનો યુઝ કરતા હતા। ગળ્યો પાવડર છે પણ નામ બામ નથી લખ્યું, એટલે પેપ્સી પણ તમામ સેમ્પલ લઈને અમે ડિસ્ટ્રોય કરાવી છે। ઓરેન્જ પેપ્સી છે, ઓરેન્જ પેપ્સીનો તમામ જથ્થો અમે અત્યારે ડિસ્ટ્રોય કરાવી દીધો છે। એને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપીશું। નોટિસ આપીને અમે પછી આગળની કાયદેસરની કાર્યવાહી કરીશું।